મારું નામ નટુભાઈ નરસિંહભાઈ પટેલ છે। મારી અત્યારે હાલ ઉંમર 67 વર્ષ છે, પણ જેને 67 વર્ષે તો માણસો રિટાયર થઈ જતા હોય છે અને સિનિયર સિટીઝનમાં આવી જતા હોય, પણ આજે પણ મને યુવાનોનો પણ શરમા હોય એટલી મને ધગશ છે અને ખેતી માટે ઉત્સાહ છે। મેં BA LLB કર્યું છે, છતાં પણ હું બીજા કોઈ વ્યવસાયમાં પડવાનું મૂકીને નિર્દોષ વ્યવસાયની અંદર જોઈન્ટ થયો છું, જેથી કરીને ભારતને સમૃદ્ધ બનાવી શકાય। અન્ન ઉત્પાદન ક્ષેત્રે આપણે જે પહેલાં પરાવલંબી હતા એ હવે સ્વાવલંબી બની ગયા છીએ, પણ હાલ બીજી પણ ઘણી આડઅસરો ખેતીમાં ઊભી થઈ છે કે એક તો જમીન કડક બની ગઈ છે અને બિન ઉત્પાદક બની ગઈ છે। એનું કારણ ખેડૂતોમાં જાગૃતિનો અભાવ, આડેધડ રાસાયણિક ખાતરોનો વપરાશ અને એના કારણે જમીને જે સત્વ ગુમાવી દીધું છે એ સત્વ પાછું મેળવવા માટેની મારી એક અભિલાષા હતી અને એ મને આ ગુજરાત સરકારના જે અભિગમો છે કે ખેતીને સમૃદ્ધ બનાવવી અને એને કેવી રીતે ઉત્પાદન વધારવું, જમીનને કેવી રીતે ફળદ્રુપ બનાવવી, તો એમાં મને વર્મી કલ્ચરનું જાણવા મળ્યું અને એ મેં ધનસુરા તાલુકાનું જે રોજડ ગામ છે ત્યાં આગળ મેં આ વર્મીનું ફાર્મ જોયું। તો એ લોકોના ફાર્મ જોવાથી મને લાગ્યું કે જો જમીનને ફરીથી એની ઓરિજિનલ જુવાણી જો આપવી હોય તો આ વર્મીનો ઉપયોગ કરવો જોઈએ। વર્મીમાં બીજું કશું જ કરવાનું નથી। અળસિયા જે 80ના ફટિંડા કહેવાય છે, અળસિયાની જાત તો બધી 500 ઉપરની છે, પણ એમાં જે 80ના ફટિંડા છે કે જે ફક્ત છાણ જ ખાતી હોય છે અને એની જે અઘાર નીકળતી હોય છે એ વર્મી કલ્ચર બનતું હોય છે। એના શરીરમાં થઈને જે આ છાણનું ખાતર નીકળે છે તો એની અંદર કલ્ચર ઉમેરાય છે કે નાઇટ્રોજન, પોટાશનો, ફોસ્ફરસ તો છાણમાં હોય, પણ બીજા જે એના જે વર્મની અંદર જે બેક્ટેરિયા, પછી લોહ તત્વ, જસત, તાંબુ, આ બધાનો ઉમેરો થાય છે। આના કારણે જમીન એકદમ પોચી બનતી હોય છે। આ જમીન પોચી બને છે, ભેજ સંગ્રહ કરવાની શક્તિ પણ એની અંદર વધી જાય છે, જેથી કરીને પાણીનું પિયત ઓછું આપો તો પણ ચાલતું હોય છે અને જે પાક હોય છે એની અંદર દાખલા તરીકે અત્યારે આપણે મકાઈનો રોટલો ખાઈએ તો એમાં મીઠાશ નથી, પણ વર્મી નાખીને તમે જો મકાઈ ઉત્પન્ન